ગયા શનિવારે મારી મને શિવજી ભગવાન અને વાસુકીજી મહારાજમાં સપનામાં આવ્યા હતા મારી તો કહેતા હોય તો કહું મારી ભલે રામ નામ જપ કરો છો? હા મારી ચૌરસા મારી તારી કૃપાથી આ તો અભિમાન નથી મારા 10,000 નામનો પર થઈ જ જોઈએ છે મારી તારી કૃપાથી મારી. તો વાસુકી નાગ સાથે શિવજી સપનામાં આયા હોય હા મારી. તો કેમ? શિવજી કોનું નામ જપ કરે? રામ ભગવાન. શ્રી રામ ભગવાનનું. રામ ભગવાન. એ કોનું સ્મરણ કરે છે? રામ ભગવાનનું. રામ ભગવાન તારક મંત્ર છે શિવજીનો. હા મારી. એ શિવ પુરાણમાં ઉલ્લેખ છે. સાચું મારી. તો તમે શિવજીના આરાધ્યનું નામ જપ કરો છો તો આપે રૂપે શિવજીની કૃપા થઈ એનો સંકેત છે. હા મારી. હા મારી. સપનામાં શિવજી આયા અર્થાત કે ભગવાન શિવ તમારા નામ જપ કરવાથી પ્રસન્ન થયા, આ એનો પ્રમાણ છે. પણ સોમવાર હોય ત્યારે શિવજીના મહાદેવના મંદિરે ક્યાંય જઈ, હા મારી જઉં છું મારી ત્યાં. હા, તો ત્યાં જઈ અને 11 બીલીપત્ર પર રામ નામ લખી અને એમને અર્પણ કરશો ને તો શિવજી અતિ પ્રસન્ન થશે. હા મારી. હા મારી. રામ 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 મારી. મારી એક પ્રાર્થના છે ખાલી મારી, બસ મને મારી હરસિદ્ધિમાં તમે મારા રામચંદ્ર ભગવાન બસ એ ભક્તિ પ્રદાન થાય મારી. થોડું કારમાં મોહ પેલા મોહ માયા ફસે છે મારે દૂર કરી દેજે. એ તો કોઈ જો એકદમ ના થાય, બધું ધીરે ધીરે થાય. આપે રૂપે મને નહીં લાગે અમુક વાર એવું થાય કે હમણાં બહુ ભાવ જાગ્યો, ભક્તિ જાગી અને 4-5 દાડા એવો આનંદ આવ્યો ભક્તિમાં અને પછી પાછું હતું ને એવું થઈ જાય. સાચું વાત મારી. ખોટા કાર્યો મન ના જવા દેવું હોય તોય જતું રહે, પરાણે જતું રહે. સાચું મારી. પણ છતાંય તે પરાણે મન જેટલી મન શું માકડું છે એને દોરીથી પકડી રાખવું પડશે કે ઓમ હેડ જેમ કે મન ભાગશે જ. પૂજા પાઠ કરવા નામ જપ કરવા બેહો તારે જ વધારે ભાગે. પિક્ચર જોવા બેહો જો મન એવું લાગશે કે હા 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 ભૂખ નહીં લાગશે. બીજું કઈ કાર્ય બેહો જો હમણાં કોકની નિંદા ચાલુ કરો 3 કલાક તો ઘેર હોજે ખાવા બનાવવાનું એ ભૂલી જાય. કલ્યાણ મારે તો મોડું થઈ ગયું, ખાવા બનાવવાનું છે. વાતો મન વાતો સાચું મારી. નિંદામાં રસ આવે. મનને શું આ બધું વાલું લાગે કેમ કે મન છે ને તમને પાપ કર્મો બાજુ જ પ્રેરિત કરે. પણ એ જ મનને શું કરાય? પરાણે ભગવાનનું નામ જપ કરાય ને એના આદત બનાવવી પડશે. આદત બનાવશો ને તો ધીરે ધીરે મન એકાગ્ર થતું જશે અને એકાગ્ર થતું જશે ને પછી આગળ જતા તમારે કોઈ પ્રયાસ કરવાની નહીં જરૂર પડે. આપે રૂપે મન તમારું રામમય થતું જશે અને રામમય મન થઈ ગયું કે 24 કલાક બસ ભગવાનનું ચિંતન થતું, એ દિવસ અનંત અપાર સુખ મળશે. આટલો વિશ્વાસ રાખજો. રામ રામ. રામ 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 ખૂબ રામ.